નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે દિરાલી। વાત કરીશું સમાચારની। તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ ઓફિસ ખાતે સામાજિક સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે। જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના લોકોએ વિરોધ કર્યો છે। ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો કરવામાં આવ્યો છે। મહિલા કોંગ્રેસે વિરોધીઓનો વળતો પ્રહાર કર્યો છે। મહિલાઓના વિરોધને જોઈને વિરોધ કરતા લોકો ભાગ્યા છે, ત્યારે કોંગ્રેસના લોકોએ વિરોધ કરતા લોકોને ભગાવ્યા છે। સામસામે સૂત્રોચ્ચાર કરતા માહોલ ગરમાયો હતો, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે બંને પક્ષને સમજાવતા મામલો થાળે પાડી દીધો છે। અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસ ઓફિસ ખાતે સામાજિક સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો। જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા કોંગ્રેસે વિરોધીઓનો વળતો પ્રહાર કર્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસ ખાતે સામાજિક સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે એક સામાજિક સંગઠન દ્વારા જે પહેલા પણ આ રીતે એક દેખાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આજે ફરી વખત એ સામાજિક સંગઠન દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવ કરવામાં આવે, જેની અંદર એક ભજન મંડળીને પણ સામેલ કરવામાં આવે અને સાથે જ એવા બેનર હાથમાં રાખવામાં આવે કે કોંગ્રેસ હિન્દુઓની પણ નથી, કોંગ્રેસ મુસલમાનની પણ નથી અને વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ એકદમ નિષ્ફળ ગઈ છે। આ પ્રમાણે બેનર સાથે અને ભજન મંડળી જે છે તે પહોંચી હતી, ત્યારે પોલીસે તેને અટકાવ્યો હતો અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સામે આવી ચૂક્યા હતા। ભૂતકાળમાં જે પ્રમાણે ઘર્ષણના બનાવ બન્યા હતા, તેવા ઘણા બનાવ જે ના બને તેને ધ્યાનમાં રાખીને જે પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જે બાદ મહિલા કાર્યકર્તાઓ દ્વારા જે છે તે આ વિરોધ કરતા લોકોની સામે ઉગ્ર રજૂઆતો કરતા તમામ જે લોકો છે વિરોધ કરતા લોકો, તેઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા, ભાગી ચૂક્યા હતા અને સાથે જ તેના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ જે છે જે પ્રમાણે કામગીરી નથી કરતું, તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। પરંતુ કોંગ્રેસે પણ કહ્યું છે કે સામાજિક સંગઠનો પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ રીતે ખોટી રીતે આક્ષેપો કરી રહ્યા છે અને દેખાવો કરી રહ્યા છે અને સાથે જ વારંવાર આક્ષેપ કરી રહ્યા છે। પરંતુ બંને પક્ષે હોબાળો અને સૂત્રોચ્ચાર કરતાની સાથે જ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા અને ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડતી બંને પક્ષોને શાંત કર્યા હતા અને એકદમ ત્યાંથી બંને લોકોને ત્યાંથી ભગાવી દીધા હતા। પરંતુ જે પ્રમાણે વારંવાર આ રીતે આક્ષેપો થઈ રહ્યા છે, તેનો વળતો પ્રહાર પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। જી મેહુલ, સામાજિક સંગઠનો દ્વારા કેટલા વાગ્યાથી આ દેખાવો કરવામાં આવ્યો હતો અને પોલીસે કઈ રીતે આ મામલાને થાળે પાડ્યો? જે પ્રમાણે બપોરના સમયે આ જે દેખાવો છે તે કરવામાં આવ્યા હતા, જે પોલીસ જે છે તે મોટી સંખ્યામાં ત્યાં ઘટના સ્થળે હાજર હતી અને પોલીસ દ્વારા આ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરંતુ બંને પક્ષો જે છે ઉગ્ર થઈ જતાની સાથે જ એક વખત માહોલ ગરમાયો હતો, પરંતુ ત્યારબાદ પોલીસે સમજાવટ કરીને બંને પક્ષને શાંત પાડ્યા હતા અને ત્યાંથી બંને પક્ષોને જુદા કરી દીધા હતા। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અમદાવાદનો આ બનાવ છે, જ્યાં કોંગ્રેસ ઓફિસ ખાતે સામાજિક સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો, જેમાં જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના લોકોએ પોતાનો વિરોધ કર્યો હતો। પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો। તો મહિલા કોંગ્રેસે વિરોધીઓનો વળતો પ્રહાર કર્યો હતો। મહિલાઓના વિરોધને જોઈને વિરોધ કરતા લોકો ભાગ્યા હતા। કોંગ્રેસના લોકોએ વિરોધ કરતા લોકોને ભગાવ્યા હતા, ત્યારે સામસામે સૂત્રોચ્ચાર કરતા માહોલ ગરમાયો હતો। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થઈ હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે બંને પક્ષને સમજાવતા સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો। સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જેના કારણે આ સમગ્ર માહોલ ગરમાઈ ગયો હતો। તો પોલીસે બંને પક્ષને સમજાવીને આ સમગ્ર મામલાને થાળે પાડી દીધો છે। તો ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે આ સમગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો। જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના લોકોએ વિરોધ કર્યો હતો। તો મહિલા કોંગ્રેસે વિરોધીઓના વળતો પ્રહાર કર્યો હતો। કોંગ્રેસના લોકોએ વિરોધ કરતા લોકોને ભગાવ્યા હતા। અમદાવાદનો આ બનાવ છે, જ્યાં કોંગ્રેસ ઓફિસ ખાતે સામાજિક સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો, ત્યારે મહિલા કોંગ્રેસે વિરોધીઓનો વળતો પ્રહાર કર્યો હતો। મહિલાઓના વિરોધને જોઈને વિરોધ કરતા લોકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા, ત્યારે સામસામે સૂત્રોચ્ચાર કરાતા માહોલ ગરમાઈ ગયો હતો। ત્યારે પોલીસે બંને પક્ષને સમજાવતા આ સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હતો। જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠન દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના નામના સંગઠનના લોકોએ વિરોધ કર્યો હતો।
અમદાવાદનો આ બનાવ છે જ્યાં કોંગ્રેસ ઓફિસ ખાતે સામાજિક સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો. ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ પહોંચી ગયા હતા અને ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ દેખાવો કર્યો હતો.